જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરીવાર એકવાર તમારા પ્રશ્ન સાથે આપ સૌનું આ વિડીયોના માધ્યમથી આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારું શૈક્ષણિક કાર્ય શૈક્ષણિક વર્ષ વેકેશન દરમિયાન શરૂ થઈ ગયું. વેકેશન પૂર્ણ થયા બાદ તમારું ભણવાનું શરૂ થયું. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત વિદ્યાર્થીઓ જ્યારે ભણતા હોય, વિદ્યાર્થીઓનો પોતાનું શૈક્ષણિક કાર્ય શરૂ હોય ત્યારે એને વચ્ચે વચ્ચે ઘણા પ્રશ્ન છે એનો સામનો કરવો પડતો હોય. દાખલા તરીકે આપણે એક વિડીયો તમારી માટે બનાવ્યો હતો કે ભાઈ સમાજ વિષય છે, આ સમાજ વિષયની અંદર મોટા પ્રશ્ન યાદ કેમ રાખવા. આ એક મોટો પ્રશ્ન હતો અને બધાનો પ્રશ્ન હતો. જનરલી સામાન્ય જ્યારે પણ અમે યુટ્યુબમાં બનાવીએ તો એક આ પ્રશ્ન વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા. એવો જ વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન છે એ દરેક વિદ્યાર્થીને થતો હોય કે દરેક વિદ્યાર્થીએ જીવનમાં સફળ થવા માટે કરવું શું. તમારે બધાએ સફળ થવું છે. સફળતા દરેકને વાલી છે, સફળ દરેક વ્યક્તિને થવું છે. અને ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓ, તમે બધા ભણો છો, અભ્યાસ કરો છો, મહેનત કરો છો, બરાબર, પુરુષાર્થ કરો છો, તમારા મોજ શોખને તમે સાઈડમાં મૂકીને ભણવામાં ધ્યાન આપો છો. આ બધું કરો છો શું કામ? કારણ કે તમારે સફળ થવું છે, સક્સેસ તમારે જોઈએ છે. તો આ સફળતા કઈ રીતે મળે? જ્યારે તમે ભણો છો, તમારો અભ્યાસ શરૂ છે અને આ અભ્યાસ દરમિયાન સફળ કઈ રીતે થઈ શકે? એવી સાહેબ શું એવી તો અમે ભૂલો કરીએ છીએ જે ટોપર્સ લોકો નથી કરતા, અથવા તો અમારે શું એવું કરવું જોઈએ કે અમે ટોપર્સના લિસ્ટમાં આવી શકીએ અને અમે અમારું ધાર્યું રિઝલ્ટ લાવી શકીએ, અમે ધાર્યું પરિણામ લાવી શકીએ, અમારા મા બાપને રાજી રાખીએ. એના માટેનો આ વિડીયો છે. બહુ કામનો છે, બહુ શોર્ટ વિડીયો છે, પરંતુ તમને ઘણી બધી માહિતીઓ આમાંથી મળવાની છે. તમારે બધાએ આ વિડીયો જોતી વખતે ખાસ તમારા વાલીને પણ દેખાડવાનો છે, બરોબર છે, કે ભાઈ જીવનમાં સફળતા મેળવી છે, બરોબર છે. એના માટે તમારું મુખ્ય પાયો છે તમારો અભ્યાસ. તમે જે વર્ષની અંદર, જે શૈક્ષણિક વર્ષની અંદર અભ્યાસ કરો છો, તમારો અભ્યાસ કરવો કઈ રીતે જોઈએ, ભણવું કઈ રીતે જોઈએ. આપણે એમ પણ કહી શકીએ ભાઈ કેવી રીતે ભણાય. તો આજે આ તમામ પ્રશ્નો, ભણવું કઈ રીતે જોઈએ, સફળતા કઈ રીતે મળે, સફળ કેમ થવાય, ટોપર્સ લોકો કઈ રીતે તૈયારી કરે છે, રેન્કર લોકો કઈ રીતે તૈયારી કરે છે, અમારા ધાર્યું પરિણામ અમારે લાવવું છે તો અમારે કઈ રીતે ભણવું જોઈએ, આ દરેક પ્રશ્નનો સમાધાન આ વિડીયો લેક્ચરના માધ્યમથી તમને મળવાનો છે. તો તમારી એક ફરજ છે કે તમારા જેવા બીજા ભાઈ બહેનોને પણ આ વિડીયો તમે શેર કરો, જેથી કરીને એના જે આ પ્રશ્ન છે, બરોબર, એના પ્રશ્નોનું સમાધાન મળે આ વિડીયોના માધ્યમથી. તો આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો કે દરેક વિદ્યાર્થીએ જીવનમાં સફળ થવું છે. આ સફળ થવા માટે કરવું શું જોઈએ, સફળ થવા માટે શું કરવું જોઈએ? તો તમને વિદ્યાર્થી મિત્રો કહું કે ભાઈ ભણતી વખતે આપણે કઈ વાતો ધ્યાન રાખવી પડે. જ્યારે તમે ક્લાસરૂમમાં જાઓ છો, જ્યારે તમે વર્ગખંડમાં જાઓ છો, જ્યારે તમે સ્કૂલે ભણવા જાઓ છો, અથવા તો તમારા પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ક્લાસીસમાં ભણવા માટે જાઓ છો, તો એક વિદ્યાર્થી તરીકે તમારે શું કરવાનું છે, બરાબર? એક વિદ્યાર્થી તરીકે તમારી તૈયારી હોવી જોઈએ. આપણે શારીરિક બહારથી કપડા બપડા પહેરીને જઈએ છીએ, જોરદાર તૈયાર થઈને જઈએ છીએ, સરસ મજાનો યુનિફોર્મ પહેરીને જઈએ છીએ, એ રીતે તૈયાર થવાની વાત કરો છો? બિલકુલ નહીં. એ તો તૈયાર થવાનું જ છે, એ તો એક શિસ્તનો ભાગ છે. પરંતુ હું તમને એમ કહું છું, માનસિક તૈયારી કેવી હોવી જોઈએ? કોઈ પણ ભણતી વખતે, લેક્ચરમાં જતી વખતે પહેલા તમે કેવા મેન્ટલી એક તૈયાર થઈને જવાનું છે, કઈ રીતે, હું તમને આજ બધું કહેવાનું છું. તમારે ખાસ આ વિડીયો એક બેઠકે જોવાનો છે. આ વિડીયો છોડીને નથી જોવાનો, એક સળંગ જોવાનો છે વિડીયો, અને સમજવાનું છે. પોતાની જાતને પૂછવાનું, હું જ્યારે હું ભણવા જાઉં છું ત્યારે આ રીતે ભણું છું? આવો પ્રશ્ન દરેકે કરવાનો છે. કે હું ક્લાસમાં જાઉં છું તો આ રીતે ધ્યાન રાખું છું? તો આ પ્રશ્ન તમારે પૂછવાનો. પહેલી જ વાત કરવાની છે કે ભાઈ જ્યારે વર્ગખંડમાં જાઓ, ક્લાસમાં જતા પહેલા, જો તમને કીધું કે ક્લાસમાં જતા પહેલા વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? જ્યારે પણ વિદ્યાર્થી ક્લાસમાં જાય છે ત્યારે એ ક્લાસમાં જતા પહેલા વિદ્યાર્થીએ આગળના લેક્ચરનું, જ્યારે લેક્ચરમાં જતો હોય એની પહેલાના લેક્ચરમાં સાહેબે શું ભણાવ્યું છે, જે લેક્ચર હોય એ સાહેબે પહેલા લેક્ચરમાં શું ભણાવ્યું હતું, એ લેક્ચરનું રિવિઝન, પ્રી રિવિઝન કહેવાય એને. તમે અત્યારે પ્રી વેડિંગ ને એવું બધું તો સાંભળતા હશો, હે ને? એવું બધું તો તમને ખબર છે, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જુઓ છો એટલે બધી ખબર હોય.
દુનિયા સાથે તમે બધી રીતે જોડાયેલા છો, પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે ભણવા જઈએ ત્યારે પ્રી રિવિઝન જોવે. જે ક્લાસ અગાઉમાં જે ક્લાસનું ચાલી ગયું છે એ ક્લાસનું 2 થી 3 વાર 10 થી 15 મિનિટ એને સમય આપવો પડે, એને કહેવાય પ્રી રિવિઝન. તો વિદ્યાર્થીએ ક્લાસમાં જતા પહેલા આ વસ્તુ કરવી પડે, એને કહેવાય પ્રી રિવિઝન. રિવિઝનથી શું થાય? બીજા લેક્ચરની અંદર મજા આવે. રિવિઝનથી શું થાય? અગાઉના લેક્ચરનું ભણીને ગયા હોય ને તો બીજા લેક્ચરમાં લિંક જળવાઈ રહે. બીજા આપણા મિત્રો વાતો કરતા હોય તો આપણે વાતો કરવામાં રસ ન પડે પછી. કેમ? કારણ કે આપણે પહેલેથી તૈયારી કરીને ગયા હોય ને તો મજા આવે. સાહેબ ભણાવતા હોય ને વસ્તુ ટોપિક આપણા મગજમાં ઉતરે. એનું કારણ છે તમે પ્રી રિવિઝન કર્યું. ઓકે, તો આ પહેલો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તમારે ક્લાસમાં જાઓ છો તો આમનામ નથી જવાનું. પહેલા રિવિઝન કરો, પ્રી રિવિઝન કરો અને પછી ક્લાસમાં જાઓ. બીજો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો કોન્સન્ટ્રેશન, એકાગ્રતા. લેક્ચરમાં સાહેબ ભણાવે છે, ગણિત ભણાવે છે, વિજ્ઞાન ભણાવે છે, સમાજ ભણાવે, જેનો પણ લેક્ચર હોય વાલા વિદ્યાર્થી મિત્રો, જેનો પણ લેક્ચર હોય એમાં પૂરેપૂરું જે લેક્ચર હોય ને એના સિવાય બીજો કઈ વિચાર જ નથી કરવાનો. તમારા એવા પણ ઘણા મિત્ર હશે કે તમને ચાલુ ક્લાસમાં વાતો કરાવતા હશે, તો એવા મિત્રોથી આગા બેસવાનું, એને ના પાડી દેવાની, આપણી ભાઈબંધી આ નહીં હાલે ભાઈ, તું બાર મારી યારે મજાક કર, બાર આપણે મળીએ, બધી વાત પોસાય, પણ લેક્ચરની અંદર મારું કામ, મારી પહેલી પ્રાયોરિટી છે, મારે ધ્યાનથી ભણવું. વિદ્યાર્થીઓ, મોટા ભાગના વિદ્યાર્થીઓ જે પાછળ રહી જાય છે એનું કારણ આ જ છે. ટોપર્સ વિદ્યાર્થી ધ્યાનથી લેક્ચર જોતો હોય, જ્યારે એવરેજ વિદ્યાર્થી પાછળ રહી જાય છે, એને ડાઉટ્સ રહેતા હોય, સમજાતું નથી, એ એવા વિદ્યાર્થીઓ હોય છે મારા વાલા વિદ્યાર્થીઓ કે એઓ કોન્સન્ટ્રેશનથી ભણતા નથી. પૂરેપૂરી એકાગ્રતા, પૂરેપૂરા ધ્યાનથી 100% એ લેક્ચરમાં ઇન્વોલ્વ નથી થતા. તો તમારે લેક્ચરમાં જોડાવાનું છે. આજુબાજુની કોઈ પણ બીજી દુનિયા શું કરે છે વિચારવાનું જ નથી, ધ્યાનથી સમજવાનો છે લેક્ચર. પેલા રિવિઝન સાથે આવું, રિવિઝન પાસે આવ્યા પછી કોન્સન્ટ્રેશન, એકાગ્રતા રાખવી. એના પછીનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગનો મતલબ શું થાય એ હું તમને સમજાવું. લેક્ચરમાં સાહેબ ભણાવે છે, સાહેબે કોઈ ટોપિક ભણાવ્યો, દાખલા તરીકે તમને સાયન્સનો ટોપિક હોય તો મનુષ્યનું પાચન તંત્ર સાહેબે ભણાવ્યું. હવે આ મનુષ્યનું પાચન તંત્ર તમે ઘરે જઈને પાછું વાંચો છો, સાહેબે હોમવર્ક દીધું કે ભાઈ એકવાર લખીને આવજો, તો આપણે શું કરીએ છીએ? ગોખીએ છીએ, લખતા ગોખીએ છીએ. સાહેબે તમને સમજાવ્યું હતું, સાહેબે તમને ગોખતા નહોતું શીખવાડ્યું, સાહેબે તમને સમજાવ્યું, દરેક પોઈન્ટ સમજાવ્યા. તો એવી રીતે સમજવાનો પ્રયત્ન કરો ભાઈ. તમે ગોખો છો શું કરવા? ગોખવાથી તમારું કાંઈ ભેગું નહીં થાય, વિશ્વાસ કરો. અન્ડરસ્ટેન્ડિંગ, સમજીને પછી હોમવર્ક કરો. મારું કેવું છે તમને, પેલા ટોપિકને સમજો કે સાહેબ આ ટોપિક સમજાયો, આમાં કઈ કઈ વાત આવી હતી, પછી આમાં આંખું બંધ કરીને વિચારો સાહેબ હું ભણાવ્યું હતું, કઈ રીતનું હતું બધું. સમજ્યા બાદ, એના પર વિચાર વિમર્શ કર્યા બાદ પછી એને હોમવર્ક કરો. આને કહેવાય અન્ડરસ્ટેન્ડિંગ. ધ્યાનથી પેલા રિવિઝન કરીને હું ક્લાસમાં ગયો, જેથી કરીને સાહેબે મને ભણાવ્યું, બધું મને સમજાણું. પછી મેં શું કર્યું તો કે ભાઈ ધ્યાનથી લેક્ચર જોયો સાહેબનો, સાહેબે જે ભણાવ્યું એ બધી વસ્તુ મને સમજાણી. એના પછી સાહેબે જે હોમવર્ક આપ્યું એ હોમવર્ક મેં ગોખીને ન કર્યું. કઈ રીતે કર્યું? અન્ડરસ્ટેન્ડિંગ સાથે. અન્ડરસ્ટેન્ડિંગ સાથે ભણો, ચોકસાઈથી ભણો. ગોખવાનું જરાય નથી. ફરીવાર કહું છું, ગોખવાનું જરાય નથી. કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરો. એકવાર ન સમજાય, 2 વાર ન સમજાય, એ પણ કહી દઉં. ઘણા વિદ્યાર્થીઓ છે એકવાર વાંચીને પછી પ્રશ્ન મૂકી દેતા હોય અને એવું કહેતા હોય છે મને નથી આવડતું. શું કે છે? એકવાર વાંચીને પછી એમ કે મને નથી આવડતું. આ વસ્તુ તમારી ખોટી છે ભાઈ. એકવાર વાંચે અમને નહીં યાદ રહે. ઓછામાં ઓછો મોટો પ્રશ્ન હોય તો એને 4-5 વાંચો, 4-5 વાર વાંચો એને ભાઈ. 4-5 વાર વાંચશો ને એટલે તમને એ પ્રશ્ન હું કહેવા માંગે, એનો જવાબ શું કહેવા માંગે એ સમજાય. અને જો તમને 4-5 વાર વાંચાઈ નથી સમજાતું તો બીજા દિવસે જ્યારે લેક્ચરમાં આવો, સાહેબનો સમય લેવાનો અને પૂછી લેવાનું, સાહેબ મને આ કોન્સેપ્ટ સમજાતો નથી. ગોખવાનું નથી. હજી કહું છું તો વાત કરી આપણે અન્ડરસ્ટેન્ડિંગ સાથે ભણવાનું. અન્ડરસ્ટેન્ડિંગ કોને કહેવાય? એકાગ્રતાથી ભણો, એકાગ્રતાથી ભણો સાહેબ. એના પછી સાહેબ રિવિઝનની વાત કરી, કોન્સન્ટ્રેશનની વાત કરી,
અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે ગોખવાનું નથી, સમજી વિચારીને હોમવર્ક કરવાનું છે. ઘણા વિદ્યાર્થીને હોમવર્ક સાહેબ શું કરવા આપે? એ લોકોને એમ જ છે કે સાહેબ મજૂરી કરવા માટે હોમવર્ક આપે. પહેલા તો તમારા મગજની અંદર આ થોટ પ્રોસેસ છે ને કાઢો. કોઈ પણ શિક્ષક, કોઈ પણ ટીચર છે એ તમને હોમવર્ક માત્ર ને માત્ર તમને જે ભણાવ્યું છે એ યાદ રખાવવા માટે આપે છે, નહીં કે મજૂરી કરવા માટે. મજૂરી તો તમે બનાવો છો, મજૂરી તો તમે કરો છો. તમે શું કહો છો? આટલી વાર દીધું એટલે તમે મજૂરીની જેમ એ કામ કરો છો ભાઈ. તમે સમજી વિચારીને લખો. એકવાર ઓછું લખાય તો ચાલશે, પરંતુ સમજી વિચારીને લખો તો કામનું છે, બરાબર? એના પછી નો ડાઉટ્સ. ઘણા વિદ્યાર્થીઓ છે એ સાહેબને કોઈ વસ્તુ નથી સમજાતી, કોઈ ભણાવ્યું સાહેબે, બરાબર, સાહેબે કોઈ લેક્ચર લીધો અને ભણાવ્યું, કોઈ ટોપિક સમજાવ્યો અને પછી તરત પૂછી લેતા હોય છે. પહેલા વિદ્યાર્થી મિત્રો તમને સમજુ, તમે જે ભણ્યા છો એને પહેલા 1-2 વાર ટ્રાય કરો સમજવાની. તમે પોતે ટ્રાય કરો ને તો તમારું મગજ બહુ સારું કામ કરશે. પહેલા તમે ટ્રાય કરો. કોઈ સમ હોય ગણિતનો, એ તમને નથી સમજાતો, બરોબર, નથી સમજાતો, તો તમે 2-3 વાર પ્રેક્ટિસ કરો. અને પ્રેક્ટિસ કર્યા પછી સાહેબ આગળ એ સમ લઈને જાઓ કે સાહેબ જો મેં આવી રીતે 3 વખત પ્રેક્ટિસ કરી, પરંતુ મને છે એ આનો આન્સર નથી મળતો, હવે મને સમજાવો. તો આ સાચી રીત છે. 2-3 વાર પોતે ટ્રાય કરો, મથો. તમે પોતે મંથન કરો કે આનો જવાબ શું આવે, અને પછી ન સમજાય તો સાહેબ આગળ જાઓ. તો પેલા ડાઉટ્સ કાંઈ રાખવાના નથી. કોઈ પણ જાતના પ્રશ્નો હોવા ન જોઈએ. આપણે પ્રશ્ન બધા સોલ્વ કરી નાખવાના સાહેબ આગળ જઈને, બરાબર? એના પછી છે લેક્ચર નોટ્સ. લેક્ચર નોટ્સ તો તમારી ભગવદ્ ગીતા છે. હું દરેક લેક્ચરમાં કહેતો હોઉં છું, જ્યારે પણ વિદ્યાર્થીને ભણાવું છું, તમારી ક્લાસની નોટ્સ હોવી જ જોઈએ. અને જ્યારે પણ તમે લેક્ચરમાં આવો છો ત્યારે અગાઉ 10 મિનિટ ક્લાસ નોટ્સનું રિવિઝન કરવાનું. ક્લાસ નોટ્સ છે એ વાંચીને આવવાની. 10 મિનિટ સમય કાઢવાનો. તે સમાજનો લેક્ચર છે, 10 મિનિટ પહેલા એનું રિવિઝન થવું જોઈએ, જેટલું આગળનું ભણ્યા છીએ તે. વિજ્ઞાનનો લેક્ચર છે, પહેલા 10 મિનિટ આગળનું ભણ્યા છીએ એનું રિવિઝન થવું જોઈએ. આવું તમારે કરવાનું છે જો તમારે સફળ થવું છે. અને આ રીતને વિદ્યાર્થી મિત્રો તમે સ્ટેપ બાય સ્ટેપ જો તમારી અંદર સુધારો લાવો તો દુનિયાની કોઈ તાકાત તમારું સારું રિઝલ્ટ આવતા રોકી ન શકે. એટલા માટે તમારા માટે હજી તમારું વર્ષ નવું શરૂ થાય છે ત્યારે હું તમારા માટે આ વિડીયો લઈને એટલા માટે આવ્યો છું મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે તમે પેટર્ન બદલો. તમે ભણો છો, તમે મહેનત કરો છો, એ અમને પણ ખબર છે, પણ તમારી મહેનત સાચી દિશામાં નહીં હોય તો તમે ધાર્યું રિઝલ્ટ નહીં મેળવી શકો, ધાર્યું પરિણામ નહીં મેળવી શકો, તમારે જ્યાં પહોંચવું છે ત્યાં નહીં પહોંચી શકો. ગધા મજૂરી નથી કરવાની. પ્લાનિંગ, પ્રી રિવિઝન, કોન્સન્ટ્રેશન, અન્ડરસ્ટેન્ડિંગ, નો ડાઉટ્સ અને લેક્ચર નોટ્સ, આ તમારા એવા મુદ્દાઓ છે કે તમારું ભવિષ્ય બદલી નાખશે સાહેબ. હું તમને 100% ગેરંટી આપું, આ એવા મુદ્દા છે કે તે તમારું ભવિષ્ય બદલી નાખશે જો તમે આને ફોલો કરશો તો આ વાત તમને સમજાણી છે. એના પછી વાળા વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક કરતી વખતે ટોપિકને સમજી વિચારીને અને જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી ન લખવો. ઘણા વિદ્યાર્થીને હોમવર્ક આપે ને તો લખવા જ મળે, એને ખબર નથી કયો ટોપિક લખે છે. ઘણા વિદ્યાર્થીને હોમવર્ક આપે ને તો એને ખબર નથી કયો ટોપિક લખે છે, લખવા જ મળે ઊંધું માથું નાખી. તો આ તમારી પેટર્ન એકદમ ખોટી છે. કોઈ દી તમને યાદ ન રહે, કોઈ દિવસ ન યાદ રહે, કોઈ તમને યાદ ન રખાવી શકે. ટોપિકને તમે સમજ્યા નથી, તમે શું લખવો છો એ તમને ખબર નથી. ભલા માણસ, તો તમને શું વસ્તુ યાદ રહે? મને કહો તમે, તો તમને શું યાદ રહે? કોઈ વસ્તુ ન યાદ રહે. તો ધ્યાન રાખવાનું છે. આપણે એક વખત ઓછું લખાય હાલ છે, પરંતુ સમજી વિચારીને લખીશું. આજથી એવી પ્રોમિસ કરો, આજથી એવા શપથ લઈ લો કે ભાઈ હું લખીશ ખરો, પણ મને સમજાય નહીં ત્યાં લગન નહીં લખું. મારે 1 વાર વાંચે સમજાય તો વાંધો નથી, 2 વાર વાંચે સમજાય, 3 વાર નો સમજાય, 4 વાર નો સમજાય, જેટલી વાર નો સમજાય ત્યાં લગન હું વાંચીશ અને પછી જ લખીશ, ત્યાં લગન નહીં લખું. એના પછી વાળા વિદ્યાર્થી મિત્રો, એડવાન્સમાં તૈયારી કરવી. શું કીધું? એડવાન્સમાં તમારે તૈયારી કરવાની છે. પરીક્ષા સમયે તૈયારી નથી કરવાની, ધીમે ધીમે વચ્ચે રિવિઝન કરતું જવાનું, એમાંથી અનુભવ મેળવવાનો છે. ટાઈમ મેનેજમેન્ટ, ભાઈ જો અહીંયા હું લખ્યું ટેસ્ટનો સમય, ટેસ્ટનો સાચો ઉપયોગ. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે ભાઈ, ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે તમે આખા વર્ષ દરમિયાન જે તમારા લેક્ચરો હોય છે, આખા વર્ષ દરમિયાન તમારા સ્કૂલની અંદર
પછી તમે જે કોચિંગ ક્લાસમાં જતા હોય તો ત્યાં કેટલી બધી ટેસ્ટ લેવામાં આવતી હોય, ચેપ્ટર ટેસ્ટ લેવામાં આવતી હોય, પછી બરોબર વીકલી ટેસ્ટ લેવામાં આવતી હોય, મંથલી ટેસ્ટ લેવામાં આવતી હોય, પરીક્ષાઓ આટલી બધી આવે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ બધી પરીક્ષાઓ તમે ગયો છો અને પછી તમારા બોર્ડની પરીક્ષા આવે છે. તો આટલી બધી પરીક્ષાઓ તમે દીધી છતાં તમે તમારી ભૂલ ન ઓળખી શકો, આવું તો કેમ બને? પણ સાહેબ અમે છે ને, અમારે દાખલા તરીકે અમને પેલા ચેપ્ટરની ટેસ્ટ લીધી તો અમે માર્કમાં માનીએ છીએ, માર્ક કેટલા આવ્યા. અમે એ નથી જોતા સાહેબ કે અમારી ભૂલ ક્યાં પડી. 30 માર્કની ટેસ્ટ લીધી, એમાંથી મારે આવ્યા છે 25 માર્ક આવ્યા છે, તો હું મારા માર્ક્સ જોઈશ કે મારે 25 માર્ક આવ્યા, સારી વાત છે. પણ તમે એ કેમ નથી જોતા કે મારા 5 માર્ક કપાણા ક્યાં, મારા 5 માર્ક ઓછા ક્યાં થયા, મારી એવી કઈ ભૂલ હતી આ ચેપ્ટર ભણવામાં કે આ ચેપ્ટરમાં યાદ રાખતી વખતે કે મને ન આવડ્યું. તમે આ વસ્તુની તૈયારી પહેલાથી જ્યારથી ભણવાનું શરૂ કર્યો ત્યારથી જો આવી રીતે તમે જો દરેક ટેસ્ટની અંદર તમે આના વિશે વિચાર કરશો ને, તો તમારા બોર્ડની અંદર રિઝલ્ટમાં ટોપર્સ બનતા તમને કોઈ ન અટકાવી શકે. ડાયો વિદ્યાર્થી, સમજુ વિદ્યાર્થી, ટોપર્સ વિદ્યાર્થી શું કરે ખબર? ટેસ્ટ આવે, ટેસ્ટના જ્યારે માર્ક્સ આવે ત્યારે માર્ક્સ તો જોતો જ હોય, પરંતુ જે ભૂલ પડી ને એ ઘરે જઈને પહેલા તૈયાર કરે. જે ભૂલ પડી છે એ પહેલા તૈયાર કરે. એની જ્યાં ભૂલ છે, એની જ્યાં ત્રુટિ રહી ગઈ છે, એની જ્યાં ખામી છે, એ પહેલા સુધારી નાખે. નો સમજાય તો સાહેબને પૂછીને એ વસ્તુ શીખી લે કે સાહેબ મારે ટેસ્ટની અંદર આ સવાલ હતો ને, આ સવાલમાં મારા માર્ક કપાણા, આ સવાલમાં મને નહોતો આવડ્યો, આ મને સવાલ સમજાવો, અથવા તો પોતે સમજાય. પરંતુ માર્ક્સ કપાય એ જુઓ તમે ખાલી માર્ક્સ જુઓ છો, તમે માર્ક્સ કપાય છે ક્યાં? દરેક ટેસ્ટ આપવી જોઈએ. ઘણા વિદ્યાર્થી તો એવા છે કે તે ટેસ્ટ જ નથી આપતા. અને હું તમને આ વિડીયોના માધ્યમથી કહું છું, વાલી જોતા હોય, વિદ્યાર્થીઓ જોતા હોય, દરેકને કહું છું, જો તમે ટેસ્ટ નથી આપતા તો તમારી મોટામાં મોટી ભૂલ કરો છો. ટેસ્ટ નહીં આપો તો તમને ખબર જ નહીં પડે કે મારો વિષય કયો નબળો છે, મારી ખામી ક્યાં છે, મારા માર્ક્સ ક્યાં કપાય છે, મને શું નથી આવડતું, મારે શું તૈયાર કરવું જોઈએ, આવી તમને ખબર જ નહીં પડે. જો તમે ટેસ્ટ નહીં આપો તો ટેસ્ટ આપવી જ જોઈએ. હું 100% આ ટેસ્ટના સમર્થનમાં છું ભાઈ. દરેકે ટેસ્ટ આપવી જોઈએ, દરેકે પરીક્ષા આપવી જોઈએ. ખબર તો જ પડશે તમારી ભૂલ ક્યાં પડે છે, અને એ ભૂલ સુધારી શકાય. એવું તો નથી કે ભાઈ એક ટેસ્ટ આપી એની અંદર મારે 7 માર્ક આવ્યા, ખાલી મેં તૈયારી નહોતી કરતી એટલે મારા માર્ક 7 માર્ક આવ્યા. તો એવું તો નથી કે 7 માર્ક આખા વર્ષ દરમિયાન આવે, નો આવે. તૈયારી કરીને જાવ તો પછી 7 માંથી પાછા 30 માંથી 30 પણ આવે. સમજાણું? તો ટેસ્ટમાંથી ઘણું બધું શીખવાનું હોય સાહેબ. ટેસ્ટ આપીએ બરોબર, ટેસ્ટમાંથી આપણને શું શીખવા મળે એ મારે તમને સમજાવું. અને ટેસ્ટ આ પરીક્ષાઓ શા માટે લેવામાં આવતી હોય તો એમાંથી તમારે કેટલી વસ્તુ શીખાય તમને ખબર? કદાચ તમને આ વિડીયો મારફતે આ પહેલી વાર જાણ થાય કે ભાઈ ટેસ્ટમાંથી પણ શીખી શકાય. પહેલા તો તમારી ભૂલ શીખી શકાય, તમારો વિષય કયો નબળો છે એ શીખી શકાય. પહેલી વાત તમે શીખી શકશો એડવાન્સમાં તૈયારી. ટેસ્ટ તમારે તૈયારી કરીને જ અપાય તો માર્ક આવે, બાકી ન આવે. બીજી વસ્તુ એમાંથી અનુભવ મેળવવાનો છે. ટેસ્ટમાંથી અનુભવ મેળવવાનો છે. પેપર કેટલા સમયનો હોય, કેવી રીતે લખવું જોઈએ, એ બધો અનુભવ શીખી લેવાનો. બોર્ડનું પેપર દેવા જઈએ ને એ પહેલા આખા વર્ષમાં અનુભવ. પછી ટાઈમ મેનેજમેન્ટ. આટલા સમયનો આટલા માર્કનો પેપર હોય તો આ પ્રશ્નમાં આટલું ધ્યાન રાખવાનું, આ પ્રશ્નમાં આટલું લખવાનું, આટલા ટાઈમે આ પેપર પૂરું થવું જોઈએ. આવું ટાઈમ મેનેજમેન્ટ ક્યારે ખબર પડે? જો તમે ટેસ્ટ દો છો, જો તમે પેપર લખો છો તો ખબર પડે ને કે ભાઈ એટલા સમયમાં મારે પૂરું થવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને બધું આવડે છે, ઘણા વિદ્યાર્થીઓને દરેક વસ્તુ આવડે છે, પણ એનું પેપર પૂરું નથી થતું, ટાઈમે પેપર પૂરું નથી થતું, અને રડતા બહાર નીકળે છે કે મારું પેપર પૂરું ન થયું. કારણ કે એ એવા પ્રશ્નમાં વધારે સમય બગાડ્યો હોય કે જેમાં આટલો બધો સમય ન બગાડવો પડે. પણ એને ખબર ક્યારે પડે? ટેસ્ટનું જ્યારે મેનેજમેન્ટ તમે કરો, ટાઈમ મેનેજમેન્ટ શીખવાનું. ટેસ્ટ દેતી વખતે ટાઈમ મેનેજમેન્ટ શીખવું પડે. ડિસિઝન મેકિંગ, કયા પ્રશ્ન ક્યારે લખવો, કયા પ્રશ્નમાં શું લખવું, ડિસિઝન લેવાની તાકાત તમારામાં આવે જો તમે ટેસ્ટ દો. સાચો ડિસિઝન લેવાની ખબર પડે ટેસ્ટ દેવાથી.
તો દુનિયામાં પરીક્ષા જ ન હોત ને. આ પરીક્ષા લીધી શું કરવા, પરીક્ષા ગોઠવી શું કરવા, આ પરીક્ષા પદ્ધતિ આવી શું કામ? એટલા માટે તમને તૈયાર કરવા માટે આવે છે. તમે એને ખોટો અર્થ સમજી લીધો છે. ઇમોશનલ સ્ટેબિલિટી ઘણીવાર અઘરું પેપર છે તો એને કેવી રીતે હેન્ડલ કરવું. પરીક્ષામાં બહુ પેપર ટફ નીકળ્યું છે તો પ્રેશરને હેન્ડલ કેમ કરવું. ઘણીવાર બહુ સરળ પેપર છે તો ઓવર કોન્ફિડન્સ, જે ઓલો ઉભરો આવે, મને બધું આવડે, મને બધું આવડે, મને બધું આવડે, આવો જે ઉભરો છે એ ઉભરાને કેમ સ્ટેબલ કરવો. કે ભાઈ ઓવર કોન્ફિડન્સમાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે સાચું ખોટું કરીને આવે, સાચા જવાબ ખોટા લખીને આવે. ઓવર કોન્ફિડન્સ. તો પ્રેશર હોય ત્યારે એને હેન્ડલ કેમ કરવું, ઓવર કોન્ફિડન્સ છે તો એને હેન્ડલ કેમ કરવું, તો એ ઇમોશનલ સ્ટેબિલિટી તમે ટેસ્ટ દેવાથી તમને મળશે, સમજાય. અને તમારી ખામીઓ, ભૂલ અને એનો સુધાર કરવો એ તમને એનાથી સમજાય. બીજી વાત કરવી છે વિદ્યાર્થી મિત્રોની લિવિંગ સ્ટાઇલ. જ્યારે તમે ભણો છો ત્યારે તમારું જે લિવિંગ સ્ટાઇલ, જીવવાની રીત કેવી હોવી જોઈએ. તો પહેલી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, પૂરતી ઊંઘ લેવી જોઈએ. ભણવામાં ત્યારે જ ધ્યાન લાગશે જ્યારે તમારું શરીર ભણવા માટે તૈયાર હશે. તો 6 થી 7 કલાક તો સૂઈ જ જવાનું છે. ઊંઘ સારી લેવાની છે, ક્વોલિટી વાળી ઊંઘ લેવાની છે ભાઈ. તો પૂરતી ઊંઘ લેવાની છે. સાત્વિક ભોજન, જ્યારે તમે કોઈ પણ વિદ્યાર્થી ભણતો હો, પોતાનું શૈક્ષણિક કાર્યમાં ભણતો હોય ત્યારે એના ભોજન છે એમાં થોડુંક ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આજે તમને ખબર છે ખોરાકના કારણે કેટલા બધા રોગ થાય. અને ઘણીવાર આપણા અગત્યનું વર્ષ હોય ત્યારે આપણે બીમાર પડીએ, 15-20 દિવસ બીમાર પડીએ તો આપણો સિલેબસ કેટલો બાકી રહી જાય, એમાં પાછળ રહી જાય. તો આવું વર્ષ દરમિયાન ન થાય એના માટે સાત્વિક ખોરાક, જે આપણા શરીરને સ્ટેબલ થાય એવો ખોરાક આપણે લેવાનો. હળવી કસરત, ક્યારેક ક્યારેક કસરત પણ થોડી ઘણી રાખવાની. ચાલવાનું રાખો, વોકિંગ કરો, થોડુંક સાયકલિંગ કરો. આવી થોડી ઘણી નાની મોટી કસરતો પણ કરતી રહેવી, જેથી કરીને આપણું જે શરીર છે એ આપણને સપોર્ટ કરે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર મારફતે, આ જે વિડીયો મારફતે મેં તમને ઘણી બધી વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જે તમારા ભણવામાં તમને ખૂબ મદદ થશે એવી હું આશા રાખું છું. ફરી પાછા કોઈ તમારા જ પ્રશ્ન સાથે, તમારા મગજની અંદર, તમારા માઇન્ડની અંદર, તમારા મસ્તિષ્કની અંદર જે કંઈ પ્રશ્ન આવે છે એવા પ્રશ્નો સાથે, વિદ્યાર્થીઓના પ્રશ્ન સાથેના સમાધાન સાથે આપણે તમારી વચ્ચે ઉપસ્થિત થઈશું. તો આશા રાખું કે તમને આ વિડીયો ફાયદારૂપ બન્યો હશે. તમારા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન તમને મળ્યું હશે. ફરી પાછા કંઈક આવા પ્રશ્ન સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.